ચોટીલાના પાજવાડી ગામનો યુવાન પાણી ભરેલી ઊંડી ખાણમાં ગરકાવ થઈ જતા યુવાનના મૃતદેહને 24 કલાકે ફાયર બ્રિગેડ દ્વારા ભારે જહેમત બાદ પાણીમાંથી બહાર કઢાયો। ચોટીલા તાલુકાના પાજવાડી ગામનો સંજયભાઈ પન્નાભાઈ સુરેલા નામનો યુવાન ગુમ થતા વાવડી ગામના બોર્ડ પાસે પાણી ભરેલી ખાણ પાસેથી ગઈકાલે તેમનું બાઇક અને મોબાઈલ સહિત ચીજ વસ્તુ કિનારેથી મળી આવતા ગુમ યુવાનના પરિવારજનોએ તંત્ર પાસે યુવાન ડૂબી ગયાની આશંકા વ્યક્ત કરી હતી। 24 કલાક વીતી ગયા હોવા છતાં યુવાનની કોઈ ભાળ ન મળતા એક સમયે થાનગઢ ચોટીલા હાઈવે ગ્રામજનોએ ચક્કાજામ કર્યો હતો। પરિસ્થિતિ વધુ ન વણશે એ માટે ચોટીલા પોલીસ બનાવ સ્થળે પહોંચી આશ્વાસન આપી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો। ચોટીલા નગરપાલિકા અને સુરેન્દ્રનગરની ફાયર ફાઇટર ટીમે ભારે જહેમત બાદ સંજયભાઈ સુરેલાનો મૃતદેહ પાણીમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે ચોટીલા રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। ચોટીલા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ગઈકાલથી પરિવારજનો સંજયભાઈની રાહ જોતા હતા, જે યુવાનનો મૃતદેહ પાણીમાંથી બહાર આવતા જ મહિલાઓએ ભારે આક્રત કરતા વાતાવરણ શોકમય બની ગયું હતું। અહેવાલ જગદીશસિંહ ઝાલા, ચોટીલા।